ખેડૂત મિત્રો, આપણા ખેતરમાં કોઈ પણ ખર્ચ વિના, કોઈ પણ કેમિકલ વિના રોગ જીવાતનું નિયંત્રણ કરવું હોય તો એનો સરળ અને સસ્તો ઉપાય છે કે આપણે ખાટી છાશનો ઉપયોગ કરીએ. પણ ખાટી છાશ ખરેખર પરિણામ આપે છે કે નહીં, એની વૈજ્ઞાનિક માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ખાટી છાશ છે એમાં કયા કયા એવા તત્વો રહેલા હોય છે કે જે રોગ જીવાતનું નિયંત્રણ કરે છે. પછી આપણે જ્યારે ખાટી છાશનો છંટકાવ કરીએ છીએ ત્યારે કઈ રીતના કામ કરે છે, કઈ રીતના આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, એના વિશેની આપણે માહિતી લઈએ. તો પેલું છે, ખાટી છાશમાં એવું તો શું હોય છે કે જે રોગ જીવાતનું નિયંત્રણ કરે છે? તો ખેડૂત મિત્રો, એમાં ઘણા બધા બેક્ટેરિયા રહેલા હોય છે. લેક્ટિક એસિડ બેક્ટેરિયા હોય છે, ઘણા બધા એવા એન્ઝાઇમ્સ હોય છે, ઘણા બધા એમાં કેમિકલ કમ્પાઉન્ડ હોય છે જે રોગ જીવાતનું નિયંત્રણ કરતા હોય છે. ખાસ કરીને જે ફૂગજન્ય રોગ સામે છે એ ખાટી છાશના આપણને સારા પરિણામ જોવા મળતા હોય છે. તો હવે વાત કરીએ કે આપણે જ્યારે ખાટી છાશનો છંટકાવ કરીએ ત્યારે કઈ રીતના કામ કરે છે, કઈ રીતના ફૂગ, જે નુકસાનકારક ફૂગ છે, બેક્ટેરિયા છે, એનું નિયંત્રણ કરે છે. તો પહેલું છે કે જ્યારે તમે છંટકાવ કરો ત્યારે એમાં રહેલા જે બેક્ટેરિયા હોય છે એ ફૂગજન્ય કોઈ પણ નુકસાનકારક ફૂગ હોય અથવા બેક્ટેરિયા હોય એની સાથે ખોરાક અને જગ્યા માટે હરીફાઈ કરતા હોય છે. એના કારણે છે એ નુકસાનકારક ફૂગ હોય, બેક્ટેરિયા હોય, એ જીવી શકતા નથી. હવે બીજી વાત કરીએ કે જ્યારે આપણે ખાટી છાશનો છંટકાવ કરીએ તો ખાટી છાશમાં જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા હોય છે એ ઘણા બધા એવા એસિડનું નિર્માણ કરતા હોય છે, જેમ કે લેક્ટિક એસિડ છે, એસિટિક એસિડ છે. એના કારણે છે જ્યારે આપણે પાંદડા ઉપર છંટકાવ કરીએ ત્યારે એની પીએચ છે એ ઘટતી હોય છે. એના કારણે કેવું થાય કે જ્યારે પીએચ ઘટે ત્યારે અમ્લીય વાતાવરણ ઊભું થાય, એસિડિક વાતાવરણ ઊભું થાય. એના કારણે જે નુકસાનકારક ફૂગ હોય, જીવાત હોય, એ જીવી શકતી નથી, કેમ કે ખાટી છાશ હોય છે એ જે છે એ એસિડિક હોય છે. ત્રીજી વસ્તુ એ છે, અમુક એવા જે પ્રોટીન છે, પછી એવું અમુક એન્ઝાઇમ છે એનું નિર્માણ કરતા હોય છે. જે ખાટી છાશમાં બેક્ટેરિયા રહેલા હોય એવું અમુક એન્ઝાઇમ છે, પછી અમુક એવા પ્રોટીન છે એનું નિર્માણ કરે છે. જેના કારણે થાય કેવું કે માની લો કોઈ પણ ફૂગ હોય, નુકસાનકારક ફૂગ હોય, એની જે બહારની જે દિવાલ હોય છે એમાં ખાસ કરીને આપણે બેક્ટેરિયોસિન્સ નામનું જે પ્રોટીન હોય અથવા લાઇટિક એન્ઝાઇમ હોય, એના કારણે જે એની દિવાલ હોય છે નુકસાનકારક ફૂગની, એને તોડી નાખતું હોય છે અને નુકસાનકારક ફૂગ હોય છે, બેક્ટેરિયા હોય છે, એ મરી જતા હોય છે. અને ચોથી વસ્તુની વાત કરીએ તો ખેડૂત મિત્રો, આપણા જે છોડ હોય, આપણો જે છોડ હોય એમાં એવી ડિફેન્સ સિસ્ટમ હોય, રોગ પ્રતિકારક શક્તિ છે એમાં વધારો કરતું હોય છે. ખાસ કરીને આપણા છોડમાં પેરોક્સિડેઝ નામના એવા ઘણા બધા જે એન્ઝાઇમ રહેલા હોય છે એને સક્રિય કરતું હોય છે. એના કારણે આપણો જે છોડ હોય એની સહન શક્તિ, પછી એની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધતી હોય છે. તો ખેડૂત મિત્રો, આવી રીતના જ્યારે આપણે ખાટી છાશનો ઉપયોગ કરીએ ત્યારે આપણને આ રીતના પરિણામ જોવા મળતા હોય છે. આ રીતના આ છે એ કામ કરતું હોય છે. હવે વાત કરીએ કે આનો ઉપયોગ છે એ આપણે કેટલો કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, 100 લીટર પાણીમાં આપણે 3 લીટર ખાટી છાશનો છે એ ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને જ્યારે આપણે સવારનો સમય હોય અથવા સાંજનો સમય હોય ત્યારે જ આપણે ખાટી છાશનો છંટકાવ છે એ કરવો જોઈએ, કેમ કે એમાં જે બેક્ટેરિયા રહેલા હોય છે, સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જો વધારે તડકામાં આપણે છંટકાવ કરીએ તો આપણને પરિણામ મળતા નથી, કારણ કે જે એમાં રહેલા બેક્ટેરિયા હોય છે એ મરી જતા હોય છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ખાસ કરીને ફૂગ અને બેક્ટેરિયાની, કે જ્યારે આપણે ખાટી છાશનો ઉપયોગ કરીએ ત્યારે ફૂગ અને બેક્ટેરિયાનું કઈ રીતના છે એ નિયંત્રણ કરે છે. પણ જ્યારે આપણે જીવાતની વાત કરીએ તો જ્યારે તમે ખાટી છાશનો જ્યારે છંટકાવ કરો ત્યારે એમાં જે લેક્ટોઝ હોય છે એ ઘણી જીવાત છે એના શરીરમાં જતું રહેતું હોય છે અને એની પાસે એવા કોઈ પણ એન્ઝાઇમ હોતા નથી
જેથી એનું પાચન કરી શકતું નથી. એટલે એના જે શરીર હોય છે, કોઈ પણ નાની જીવાત હોય જેમ કે એફિડ છે, મતલબ તડતડિયા છે, અથવા સફેદ માખી છે, અથવા થ્રીપ્સ છે, એવી કોઈ પણ જીવાત હોય તો એની અંદર છે લેક્ટોઝ જતું રહેતું હોય છે, કેમ કે જે દૂધ હોય એમાં લેક્ટોઝ જે શુગર હોય છે એ હોય છે. એટલા માટે આપણું જે જ્યારે લેક્ટોઝ હોય છે એ શરીરમાં જમા થાય, એની પાસે એવી પાચન શક્તિ હોતી નથી. એના કારણે છે એ જીવાતનું મૃત્યુ થતું હોય છે. બીજું કે જ્યારે આપણે કોઈ પણ જીવાત ઉપર ખાટી છાશનો છંટકાવ કરીએ, માની લો કે આ જીવાત હોય તો જ્યારે એની ઉપર છે એક લેયર બની જતું હોય છે, એક આવરણ છે એ બની જતું હોય છે. એના કારણે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ સારી રીતના કરી શકતું નથી અને એનું જે મૃત્યુ છે એ જીવાત છે એ મરી જતી હોય છે. તો ખેડૂત મિત્રો, આ રીતના આપણે ખાટી છાશ છે એ કોઈ પણ ફૂગ અથવા બેક્ટેરિયા છે અથવા જીવાત સામે આપણને આ રીતના નિયંત્રણ કરે છે અને પરિણામ આપતું હોય છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કે ભાઈ જે ખાટી છાશ છે એ કુદરતી જંતુનાશક અને ફૂગનાશક તરીકે કઈ રીતના કામ કરે છે, જેથી આપણે છે એ ઓછા ખર્ચે સારા એવા પરિણામ લઈ શકીએ. પણ કોઈ પણ આપણે આવી દવાનો અથવા જે કુદરતી એવા છે એનો ઉપયોગ કરીએ, જો શરૂઆતની અવસ્થાએ આવા જે હોય એનો ઉપયોગ કરવામાં આવે તો જ આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ. એમાં માની લો કે કોઈ પણ ફૂગ અને જે બેક્ટેરિયા છે નુકસાનકારક, એનું પ્રમાણ વધી ગયું અને આપણે ખાટી છાશનો ઉપયોગ કરીએ ત્યારે આપણને જેવા જોવે એવા પરિણામ લઈ શકતા નથી. તો આપણે શરૂઆતની અવસ્થાએથી આપણે ખાટી છાશ અથવા બીજા અન્ય કોઈ પણ કુદરતી એવું હોય એનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે સારા પરિણામ લઈ શકીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.